ગુડ મોર્નિંગ માય લિટલ ફ્રેન્ડ્સ. હું હેતલ રાજપુરા, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં મારી ધોરણ 1ની દીકરીઓનું સ્વાગત કરું છું. આજનો વિષય છે અંગ્રેજી, અને અંગ્રેજીમાં આજે આપણે યુનિટ નંબર 69 અને 70 વિશે માહિતી મેળવશું. અગાઉના વિડીયોમાં જે તમે ચિત્રો અને શબ્દોની માહિતી મેળવી તેને આધારિત અહીં કેટલી તમને એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. બરાબર બાળ મિત્રો? તો એ કઈ કઈ એક્સરસાઇઝ છે તો આપણે જોઈએ કે યુનિટ નંબર 69, જેમાં તમને સૂચના આપવામાં આવેલી છે કે નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો સૌપ્રથમ આપણે આ બધા શબ્દોને વાંચી લઈએ. તો પહેલો શબ્દ છે ચટાઈ, પછી છે પથારી, બસ, શિયાળ, કપ, કુહાડી, ટબ અને ગલુડિયું. તો આ બધા ગુજરાતી શબ્દો છે. તો આ ગુજરાતી છે, તો એ શબ્દોને આપણે અંગ્રેજીમાં શું કહીએ, એટલે કે અંગ્રેજીમાં તેનો શું ઉચ્ચાર થાય, તો તે આપણે સાથે મળીને જોઈએ. તો પહેલો શબ્દ છે ચટાઈ. તો ચટાઈને અંગ્રેજીમાં કહીશું મેટ. નેક્સ્ટ ઇઝ પથારી. તો પથારી એટલે કે બેડ. પછી છે બસ. તો બસને આપણે ગુજરાતી અને અંગ્રેજીમાં બંને બસ જ કહીએ છીએ. પછી છે શિયાળ. તો શિયાળ એટલે કે ફોક્સ, જે તમે જંગલોમાં જોવા મળે છે. બરાબર? શિયાળનું તમે બધાએ ચિત્ર જોયું હશે. પછી છે કપ. તો કપને કહીશું કપ. કપ શબ્દ છે તે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં તમે બોલી શકો છો. ગુજરાતી અને અંગ્રેજી અર્થ એક જ થાય છે. તો પછી છે કુહાડી. તો કુહાડીને કહેશું એક્સ, જે ઝાડ કાપવા માટે જેનો ઉપયોગ જે સાધનનો થાય છે તેને અંગ્રેજીમાં એક્સ કહીએ છીએ. પછી છે ટબ. તો આપણે સ્નાન કરવા માટે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેને કહીશું ટબ. આનો પણ ગુજરાતી અને અંગ્રેજી અર્થ એક જ થાય છે. પછી છે ગલુડિયું. તો ગલુડિયાને કહેશું પપ. કૂતરાના જે બચ્ચા હોય છે તો તેને અંગ્રેજીમાં પપ કહીએ છીએ. પછીના શબ્દો જોઈએ આપણે. તો આમાં પણ તમને ગુજરાતી શબ્દ આપેલા છે. તો પહેલું છે મોટર, પછી છે નકશો, કાન, ચાવી, ઈંડું, બરણી અને આંખ. તો આ ગુજરાતી શબ્દોની સામે આપણે શું કરવાનું છે કે તેના અંગ્રેજી શબ્દો લખવાના છે. બરાબર બાળ મિત્રો? તો પહેલું જોઈએ મોટર. તો મોટરને કહીશું કાર, કે જેની અંદર તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસીને જઈ શકો છો. પછી છે નકશો. તો નકશાને કહીશું મેપ. અગાઉના વિડીયોમાં આપણે શું જોયું હતું? ગુજરાતનો નકશો જોયો હતો. બરાબર? એવી જ રીતે તમારે બધાએ ભારતનો નકશો પણ જોવાનો છે. બરાબર? તો ત્યાર પછી છે કાન. તો કાનને આપણે અંગ્રેજીમાં કહીશું ઇયર. પછી છે ચાવી. તો ચાવી એટલે કે કી. પછી છે ઈંડું. તો ઈંડું એટલે કે એગ. નેક્સ્ટ ઇઝ બરણી. તો બરણી એટલે થશે ઝાડ. પછી આવે છે આંખ. તો આંખને આપણે કહીશું આઈ. ત્યાર પછીનું આપણે યુનિટ જોઈએ. આ યુનિટમાં પણ તમારે શું કરવાનું છે? બરાબર? નીચેની અંગ્રેજી ઉચ્ચારની સામે ગુજરાતી અર્થ લખવાના છે. તો બરાબર બાળ મિત્રો? અહીંયા તમારે આપણે શું કરવાનું છે કે તમારે અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે એની સામે તમારે ગુજરાતી અર્થ લખવાના છે. તો આમાં આપણે પહેલું જોઈએ કે મેટ, પછી છે કાર, પછી છે ઇયર, નેક્સ્ટ ઇઝ ફોક્સ, પછી આવે છે એગ, નેક્સ્ટ ઇઝ કપ, પપ એન્ડ આઈ. તો અહીંયા આપણને કેવા શબ્દો આપેલા છે? અંગ્રેજી. તો હવે આપણે એની સામે શું લખવાનું છે? ગુજરાતી. તો મેટ. તો મેટને આપણે શું કહીએ? ચટાઈ. પછી આવે છે કાર. તો કાર એટલે થશે મોટર. પછી આવે છે ઇયર. તો ઇયર એટલે કે કાન. પછી આવે છે ફોક્સ. તો ફોક્સ એટલે કે શિયાળ. નેક્સ્ટ ઇઝ એગ. તો એગ એટલે થશે ઈંડું.
પછી આવે છે કપ, તો કપ એટલે કપ. પપ, તો પપ એટલે થશે ગલુડિયું. અને છેલ્લે આવે છે આઈ, તો આઈ એટલે થશે આંખ. તો આપણે આમાં શું જોયું કે અંગ્રેજીમાં શું કહી શકાય અને એ જ વસ્તુને ગુજરાતીમાં શું કહી શકાય. બરાબર બાળ મિત્રો? તો આ આપણે યુનિટ નંબર અહીં પૂર્ણ કર્યું. તો એમાં પણ હજી આપણે બીજા કેટલાક શબ્દો બાકી છે જે તમે ઘરે રહીને કરશો ને કે મારે કરાવવા પડશે. બરાબર? તો આ યુનિટમાં હજી આપણે કેટલાક શબ્દો હજી બાકી છે, તો એ પણ સાથે સાથે જોઈ લઈએ. તો પહેલું શબ્દ છે ટબ, પછી છે ફ્લાય, નેક્સ્ટ ઇઝ ઝાડ, એક્સ, કી, બસ એન્ડ બેડ. બરાબર? જાતે કરશો કે નહીં કરો? નહીં કરો? સારું સારું, ચલો તો હું કરાવી દઉં. તો પહેલું આવે છે ટબ, તો ટબ એટલે ટબ. પછી આવે છે ફ્લાય, તો ફ્લાય એટલે કે માખી. બરાબર? જેને આપણે હાઉસ ફ્લાય પણ કહી શકીએ છીએ. પછી આવે છે ઝાડ, તો ઝાડ એટલે બરણી. નેક્સ્ટ ઇઝ એક્સ, એક્સ એટલે કુહાડી, જેની આપણે અગાઉ વાત કરી કે આપણે ઝાડ કાપવા માટે કુહાડીનો ઉપયોગ કરીએ છીએ. પછી આવે છે કી, તો કી એટલે થશે ચાવી. નેક્સ્ટ ઇઝ બસ, બસ એટલે બસ. અને બેડ, બેડ એટલે થશે પથારી. બરાબર બાળ મિત્રો? તો અહીં આપણે આ યુનિટ નંબર 69 અને યુનિટ નંબર 70 પૂર્ણ કર્યું. તો હવે તમારે આ બધું શું કરવાનું છે કે પાઠ્યપુસ્તકમાં આ બધા ઉચ્ચાર અને અર્થ લખવાના છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.